ક્યારેય વિચાર્યું છે કે કેવી રીતે એક અંગ્રેજ અધિકારી અને એક ગુજરાતી કવિની દોસ્તીએ આપણી ભાષાનો આખો ખજાનો બચાવી લીધો? અથવા તો એક લાઇબ્રેરી સદીઓ જૂના ભયંકર પૂર સામે પણ કેવી રીતે અડીખમ ઊભી રહી? ચાલો આજે આપણે ગુજરાતના આવા જ બે જ્ઞાન મંદિરોના વારસાની એક રોમાંચક સફર પર નીકળીએ. અને આ વાત છે ને આપણી આજના વિશ્લેષણના સારને એકદમ બરાબર પકડે છે. આ કહાણીની શરૂઆત થાય છે 19મી સદીમાં, જ્યારે ભારતમાં એક નવી બૌદ્ધિક જાગૃતિની લહેર ફરી વળી હતી. એક એવો સમય હતો જ્યારે અંગ્રેજ શાસનના કેટલાક અધિકારીઓ અને ભારતના કેટલાક દીર્ઘદ્રષ્ટા લોકો સાથે મળીને કંઈક નવું કરવા માંગતા હતા. અને બસ આ જ સહયોગમાંથી જન્મ થયો સુરતની એન્ડ્રૂઝ લાઇબ્રેરી અને મુંબઈની ફોર્બ્સ ગુજરાતી સભાનો. તો ચાલો સૌથી પહેલાં જઈએ સુરત. વાત કરીએ એક એવી લાઇબ્રેરીની જે માત્ર પુસ્તકોનો સંગ્રહ નહોતી, પણ સુરત શહેર માટે એક મજબૂત બૌદ્ધિક કિલ્લો બની ગઈ. વાત છે 1850ની. સુરત ત્યારે એક ભયંકર આગ અને પૂરની તારાજીમાંથી માંડ બેઠું થઈ રહ્યું હતું. એ સમયે એક અંગ્રેજ મેજિસ્ટ્રેટના મિત્રો અને શહેરના એક મોટા દાનવીર રાવ બહાદુર નગીનચંદ ઝવેરીએ ભેગા મળીને આ લાઇબ્રેરીનો પાયો નાખ્યો. એમનો હેતુ સ્પષ્ટ હતો: એક એવી મજબૂત ઇમારત બનાવવી જે કુદરતની થપાટો સામે ટકી શકે. હવે આ લાઇબ્રેરીની સૌથી અદ્ભુત વાત તો એનું બાંધકામ છે. વિચાર તો કરો, એ જમાનામાં લોખંડ કે સિમેન્ટ વાપર્યા વગર ફક્ત ચૂનો, રેતી અને પથ્થરથી આખી ઇમારત ઊભી કરી દેવામાં આવી. આ એ સમયની ઇજનેરી કળાનો એક જબરદસ્ત નમૂનો છે. અને આ મજબૂતી માત્ર કહેવા ખાતર નહોતી. સુરત અને તાપી નદીનું પૂર તો જગજાહેર છે. સદીઓથી કેટલાય ભયંકર પૂર આવ્યા, પણ આ લાઇબ્રેરી એવી ને એવી અડીખમ ઊભી રહી, એની અંદર રહેલા જ્ઞાનના ખજાનાને સાચવીને. અને અંદર જઈએ તો જાણે કોઈ ખજાનાની ગુફામાં આવી ગયા હોઈએ એવું લાગે. લગભગ 25થી 30 હજાર જેટલા દુર્લભ પુસ્તકો. અહીં શેક્સપિયરના નાટકોની જૂની આવૃત્તિઓથી માંડીને આઝાદીની લડતના સમયના છાપાઓ સુધી એવું બધું સચવાયેલું છે જે આજે બીજે ક્યાંય શોધવું પણ મુશ્કેલ છે. પણ સમજો, આ લાઇબ્રેરી ખાલી પુસ્તકોની દુકાન નહોતી, એ તો એક જીવંત કેન્દ્ર હતું. અહીં સમાજ સુધારકો, આઝાદીના લડવૈયાઓ અને પેઢીઓની પેઢીઓના વિદ્યાર્થીઓ ભેગા થતા, ચર્ચાઓ કરતા અને નવા વિચારોને જન્મ આપતા. તો આ હતી સુરતની વાત. હવે આપણે ત્યાંથી જઈએ મુંબઈ. એક એવી સંસ્થાની કહાણી જાણવા જે એક અનોખી મિત્રતામાંથી જન્મી અને જેનું એક જ મિશન હતું: એક ભાષાના આત્માને, એના મૂળ સ્વરૂપને બચાવી લેવાનું. આખી ફોર્બ્સ ગુજરાતી સભાની કહાણી છે ને, એ બે વ્યક્તિઓ વચ્ચેની એક અનોખી દોસ્તી પર ટકેલી છે. એક બાજુ હતા એલેક્ઝાન્ડર ફોર્બ્સ, એક અંગ્રેજ અધિકારી જેમને ગુજરાતના ઇતિહાસ અને સાહિત્યમાં ઊંડો રસ હતો. અને બીજી બાજુ હતા આપણા કવિ દલપતરામ, જેમને ગુજરાતી ભાષાની નસે નસની ખબર હતી. એમનું મિશન શું હતું ખબર છે? ગુજરાતના ગામે ગામ ભટકીને પેલી હાથથી લખેલી જૂની પોથીઓ એટલે કે હસ્તપ્રતોને શોધી કાઢવાનું. આ એવા દસ્તાવેજો હતા જે ક્યાંક ધૂળ ખાતી પેટીઓમાં તો ક્યાંક જૂના મંદિરોના ખૂણામાં પડ્યા હતા. જો એમને બચાવાયા ન હોત તો ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસનો મોટો ભાગ હંમેશ માટે ખોવાઈ જાત. અને આ કામ કોઈ એક દિવસમાં નથી થયું. એની પાછળ એક આખો પ્લાન હતો. શરૂઆત થઈ 1848માં અમદાવાદથી. પછી 1865માં મુંબઈમાં ગુજરાતી સભા બની અને ફોર્બ્સ સાહેબના અવસાન પછી એમના સન્માનમાં એનું નામ ફોર્બ્સ ગુજરાતી સભા રાખવામાં આવ્યું. દરેક પગલું આ વારસાને સાચવવાના મિશનને વધુ મજબૂત કરતું ગયું. અહીંયા એક વાત સમજવા જેવી છે. એમનો હેતુ માત્ર જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાનો નહોતો. એમણે તો 1936થી એક શૈક્ષણિક જર્નલ પણ શરૂ કર્યું, જેમાં આ હસ્તપ્રતો પર સંશોધન કરીને લેખો છપાતા. અને આ જર્નલ આજ સુધી ચાલે છે. એટલે કે સભા એક જીવંત સંશોધન કેન્દ્ર બની. તો હવે સવાલ એ થાય કે એક જાહેર લાઇબ્રેરી અને એક સંશોધન કેન્દ્ર, આ બંને અલગ અલગ રસ્તાઓ એક જ વારસામાં કેવી રીતે ભળી ગયા? ચાલો સમજીએ. આપણે જોઈએ તો બંનેના કામ કરવાની રીત અને હેતુ સાવ અલગ હતા. એન્ડ્રૂઝ લાઇબ્રેરી સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ માટે હતી, જ્યાં દરેક વિષયના પુસ્તકો મળે, જ્યારે ફોર્બ્સ સભા ખાસ વિદ્વાનો અને સંશોધકો માટે હતી, જેમનો મુખ્ય હેતુ ગુજરાતી સાહિત્ય અને હસ્તપ્રતોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાનો હતો. પણ આટલા તફાવત હોવા છતાં એમના મૂળમાં 3 વાતો એકદમ સરખી હતી. બંનેની શરૂઆત અંગ્રેજો અને ગુજરાતીઓના સહયોગથી થઈ હતી. બંનેનો ઉદ્દેશ્ય આપણા અમૂલ્ય વારસાને સાચવવાનો હતો. અને બંને 1775 વર્ષથી પણ વધુ સમયથી દરેક પ્રકારના પડકારો સામે ટકી રહી છે. આ વાત ખરેખર અદ્ભુત છે.
આ બધી વાતો સાંભળીને આપણા મનમાં એક સવાલ ચોક્કસ આવે કે આજના આ ડિજિટલ યુગમાં આ જૂની ઈંટો અને પથ્થરથી બનેલી સંસ્થાઓનું ખરેખર મહત્વ શું છે? મતલબ કે આજકાલ જ્યારે બધી જ માહિતી મોબાઈલ પર એક ટચમાં મળી જાય છે, ત્યારે આવા જૂના પુસ્તકાલયોની જરૂર શું છે? શું આ બધી જગ્યાઓ હવે કે એક અવશેષ બનીને નથી રહી ગઈ? જવાબ છે હા, અને કદાચ પહેલાં કરતાં પણ વધારે. જુઓ, ઇન્ટરનેટ આપણને માહિતીનો દરિયો આપે છે, પણ એમાં સાચું શું અને ખોટું શું એની કોઈ ગેરંટી નથી. જ્યારે આ સંસ્થાઓ આપણને પ્રમાણભૂત જ્ઞાન આપે છે, એવો ઇતિહાસ જે ચકાસાયેલો છે, જેના પુરાવા છે. આને ખાલી બિલ્ડિંગ સમજવાની ભૂલ ન કરતા, આ તો જાણે કે ટાઈમ મશીન છે. જ્યારે આપણે ત્યાં જઈને કોઈ જૂનું પુસ્તક કે હસ્તપ્રત હાથમાં લઈએ છીએ, ત્યારે આપણે સીધા જ આપણા પૂર્વજોના વિચારો સાથે જોડાઈ જઈએ છીએ. એ અનુભવ અલગ જ હોય છે. એટલે છેવટે આ શબ્દ તીર્થોને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. આ ખાલી ભૂતકાળને સાચવવાની વાત નથી, આ આપણા ભવિષ્યમાં રોકાણ કરવા જેવું છે. આ જ્ઞાનના મંદિરો આપણને યાદ અપાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણી આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આપણે બસ એટલું સુનિશ્ચિત કરવાનું છે કે એમની ગાથા ક્યારેય ભૂલાય નહીં.